જિંદગીમાં ત્યાં સુધી હાર ન માનવી જોઈએ જ્યાં સુધી કોઈ હારનું પ્રમાણપત્ર લઈ આવી તમારા હાથમાં ન આપી દે. સો હે એવરીવન, ગુડ મોર્નિંગ. ડેલીની જેમ જ મારી મોર્નિંગ રૂટીન આ રીતે સ્ટાર્ટ થઈ ગયું છે અને સૂર્યનારાયણ જળ ચડાવે આ તરફ આમને બી મેં નાસ્તો આપી દઈશ. નાસ્તો આપી અને મેં આવી ગઈ છું હનુમાનજી દદ્દુ પાસે. સૌથી પહેલાં ફટાફટથી ચલો મારા હનુમાનજી દદ્દુને મનાવીશ અને ત્યાર પછી મારું સ્ટડી રૂટીન છે મેં સ્ટાર્ટ કરીશ. ડેઈલી મારી મોર્નિંગ રૂટીન આ જ રીતે થતું હોય છે. અને ચલો આ તરફ ફટાફટથી મેં બી છે બોડી સ્ટ્રેચ કરીશ. ફૂલ બોડી સ્ટ્રેચ કરવાથી આખો દિવસ છે ફ્રેશનેસ ફીલ થશે. નહીં તો કેવું થાય કે આખો દિવસ રીડ કરવામાં આળસ આવ્યા કરે. સો એટલા માટે મેં સૌથી પહેલાં બોડી સ્ટ્રેચ કરું છું. આમ બી રનિંગ કરતા હોય ત્યારે બી હેબિટ હતી જ કે ડેઈલી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરવું જોઈએ તો ફ્રેશનેસ ફીલ થાય. તો આજે બી મને એ હેબિટ છે સો મેં કન્ટિન્યુ જ રાખીશ. સો આ તરફ ફૂલ બોડી સ્ટ્રેચ કરી અને ત્યાર પછી મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. એન્ડ મેડિટેશન ડેઈલી કરવાથી ભટકતા મનને શાંત કરી શકાય છે. સો ચલો ફટાફટથી મારી એક્સરસાઇઝ વગેરે ફિનિશ કરી એન્ડ આ તરફ અત્યારે મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ જેથી કરીને રીડિંગ કરવામાં બી એકાગ્રતા આવશે. એન્ડ ત્યાર પછી મેં આવી ગઈ હતી કિચનમાં ગરમ પાણી પી એન્ડ નાસ્તો વગેરે રેડી કરી અને નાસ્તો કરીને ત્યાર પછી મારું સ્ટડી રૂટીને સ્ટાર્ટ કરીશ. આજે મોર્નિંગમાં મેં રીડ કરી રહી છું લિબર્ટી પબ્લિકેશનની બ્રહ્માસ્ત્ર બુક. મોર્નિંગમાં જો કે મેં એ જ રીડ કરતી હોઈ છું જેથી કરીને ફટાફટથી રિવાઇઝ કરી શકાય. થઈ ગયો તો બપોરનો સમય, જમવાનું કર્યું રેડી એન્ડ આ તરફ મેં બી જમી લઈશ એન્ડ આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.